જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. હું છું તમારો ભાઈ પીઆર આહિર ને હું આવી ગયો છું નવા વ્લોગ સાથે. ઘણા ટાઈમ પછી કોલેજ આવી ગયા છીએ. કોલેજમાં આવ્યા ત્યાં આજે તો હજુ પૂરી સંખ્યા દેખાતી નથી, પણ 20-25% સંખ્યા આવી ગઈ હતી. પછી અમને અમિત સર ગ્રાઉન્ડમાં લઈ ગયા. આજે અમારે કરવાનું હતું ચક્ર ફેંક, એનું મેદાન, ચક્ર ફેંકવાની રીત. પછી અમિત સર અમને લઈને આવી ગયા ગ્રાઉન્ડમાં આવીને અમારે કરવાનું હતું વોર્મઅપ. પહેલાં કરાવી થોડી ઘણી રનિંગ, પછી અલગ અલગ એક્સરસાઇઝ કરાવી. અમારું વોર્મઅપ કરીને પછી અમે આવી ગયા મેદાન દોરવા માટે. પહેલાં અમિત સાહેબે અમને મેદાન કેવી રીતના ચાપ લેવા, ચક્ર ફેંકના અલગ અલગ રીતે ચાપ લેતા અને મેદાનનું માપ શીખવાડ્યું. જયેશભાઈ ત્યાં છે અને આનવરી પ્રજા ઊભી છે. મારે આમ જવું તો આમ 3 મીટર ત્યાં ચાપ આપીશ, આમ જવું 3 મીટર હું ત્યાં ચાપ આપીશ. જે બાજુ જવું છે 3 મીટર પહેલા ચાપ આપી દેવાનો. 3નો ચાપ આપ્યો મેં, 3 પેલો પછી અહીંથી સેન્ટરે 4નો ચાપ આપ્યો મેં. આ બાજુ 4નો ચાપ આપ્યો, અહીંથી એમ 5નો ચાપ આપ્યો. એટલે 3, 4, 5 બની ગયું. 2 સાઈડ લાઈન થઈ ગઈ મારે. સાઈડ લાઈન મેન વસ્તુ. પછી સાહેબે અમને આપી દીધું ચક્ર લઈને અમે આવી ગયા ચક્ર ફેંકના મેદાનમાં. જાણે વાંદરાના હાથમાં તલવાર આવી ગઈ એમ બધા આવીને જેમ તેમ ફેંકવા લાગ્યા ચક્ર. જેને જેમ મજા આવે મને, કોઈ ટેકનિક અને કોઈ રીત વગર બધા ફેંકવા લાગ્યા. કાંઈ વાંધો નહીં, મને આ રીતે નાખો રેકોર્ડ તોડવાનું તોડી દઈ. અરે યાર મુકાઈ ગયું બાકી ચપાટ છે. લે હવે બોલ ये करवाना है. आज हमारा चक्र फेंक का प्रैक्टिकल था. वाह वाह. आगे जिसमें हमें व्यास लेना और त्रिज्या लेना सिखाया. પછી હું આવી ગયો શિવાલિક, જ્યાં ચિંકીન મિંકી બસ પાસનું ફોર્મ ભરાયા. જો કે એ બે આખા વરાના બસ પાસના ફોર્મ ભરાયા. પછી એમને રેલવે સ્ટેશને મૂકી આવ્યો. અમે જઈ રહ્યા છીએ ઘરે. હેડો તમારે પછી મળીશું નેક્સ્ટ ટાઈમ સોમવારે. ભલે ભલે. હા, જય માતાજી. પછી ત્યાંથી હું નીકળી ગયો એપીએમસીમાં જવા માટે, કારણ કે ત્યાં આપણો કચ્છનો એક મિત્ર આવેલ હતો. 12મા ધોરણમાં ભણતા ભેગા. ત્યારના પછી ભેગા થયા છે. કુડાનો છે સુખદેવ આહિર. એપીએમસીમાં ડાયડો વેચવા આવેલ છે અને 6 વર્ષ પછી આજે અમે ભેગા થઈ રહ્યા બંને. મિત્રને વિદાય દઈને પછી હું આવી ગયો હતો હોસ્ટેલ આવીને નાહી ધોઈ લીધું હતું. જમીને ઓફિસમાં બેઠા હતા. ત્યાં મોટાભાઈ, નારણભાઈ અને દલા માસ્તર મુલાકાત લેવા આવી ગયા. પાટણ આવ્યા હતા તો હોસ્ટેલની મુલાકાત લીધી. થોડી વારમાં મેઘરાજભાઈ પોલીસ પણ આવ્યા. મેઘરાજ ને દલાભાઈ માસ્તર બે ખાસ ભાઈબંધ છે. ઘણા દિવસે ભેગા થયા હતા. એની ખુશીમાં મેઘરાજભાઈએ બધાને કોણ ખવડાવી દીધા. પછી હું ને દલાભાઈ બંને આવી ગયા શિવાલિક, જ્યાં શૈલેષ ને વાસુન ભરતને વાંચતા હતા. એમની મુલાકાત લીધી. પછી દલાભાઈ ઘરે ગયા અને હું બાઇક લઈને હોસ્ટેલ તરફ નીકળી ગયો. તે વઢિયારવાળા રસ્તામાં મળી ગયા મને. સાયકલ લઈને આવતા હતા હોસ્ટેલ આવીને હું કપડાં ચેન્જ કરીને આવી ગયો છત ઉપર, કારણ કે મારે અહીંયા વર્કઆઉટ કરવાનું હતું. એટલા માટે છત ઉપર આવી અલગ અલગ વર્કઆઉટ કરવા લાગી ગયો. હમણાં ટૂંક સમયમાં એક ટુર્નામેન્ટ રમવા જવાની છે, એટલે વારાફરતી બધા વર્કઆઉટ કરવા લાગ્યો. પછી વર્કઆઉટ પૂર્ણ કરીને આવી ગયો રૂમમાં. નાહી ધોઈને પછી સાંજે આવી ગયો પ્રાર્થના પૂર્ણ કરીને પછી મિત્રો સાથે મારે જવાનું હતું બહાર, એટલા માટે આવી ગયો બહાર. તો આજે તો કોલેજવાળા મિત્રો સાથે પીઝા ખાવાનો પ્લાનિંગ બનાવી હતી, એટલા માટે અમે આવી ગયા રિયલ પેમ્પ્રિકામાં. 3 મિત્રો, અક્ષય, હું અને ડુંગર, એક રાઉન્ડ લઈને આવી ગયો બીજા રાઉન્ડ લેવા માટે. પાછા બીજો રાઉન્ડ લઈ પછી છેલ્લે આવી ગયા પીઝા અને બધે છેલ્લે આઈસ્ક્રીમ ખાધી. અક્ષય અને ડુંગરે તો ખતરનાક એવરેજ આપ્યું હતું. આપણું તો વહેલું પતી ગયું હતું એટલા માટે. અને પછી ત્યાંથી અમે નીકળી ગયા. એ લોકોને મૂક્યો HNUના ગેટે, એ જતા હતા હોસ્ટેલ. અને પછી હું આવી ગયો હોસ્ટેલ અને હવે સુવાની તૈયારી. હવે આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ.